મારું નામ પુલિન પટેલ છે. હું નવરંગપુરા અમદાવાદમાં રહું છું. ગઈકાલે મારે ઇમરજન્સીમાં આ હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું કેમ કે હું એક મેરેજમાં ગયો તો ત્યાં પડી ગયો અને મારા રિસ્ટ એન્કલમાં ફ્રેક્ચર આવ્યા અને એ ડિસ્પ્લેસ થઈ ગયું હતું. વિથિન 15-20 મિનિટ્સ મને અહીંયા ડૉક્ટર જય પટેલના ત્યાં જેપી હોસ્પિટલમાં લઈ આવ્યા અને તરત જ એમને બધું તપાસીને મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી. એમનો સ્ટાફ પણ બહુ કોઓપરેટિવ છે અને હોસ્પિટલની સફાઈ વગેરે બી રૂમ્સ વગેરે બી બધું સરસ છે અને તરત જ એમણે જોઈને મને જે સાચી સલાહ હતી તે આપી અને એ પ્રમાણે મારી અર્લી મોર્નિંગ 6 વાગે સર્જરી કરી અને અત્યારે મને સારું છે. ડૉક્ટર બહુ હોશિયાર અને એની ટેકનોલોજી બી બહુ સરસ છે અને એમના એનેસ્થેટિસ અને એ બાકી જે બધો સ્ટાફ હતો એ પણ એમની સાથે બહુ સરસ રીતે મારું ઓપરેશન થયું. એટલે મારું નામ કિન્નરી પુલિન પટેલ છે. હું અને મારા હસબન્ડ ગઈકાલે મેરેજમાં ગયા હતા. ત્યાં એ પડી ગયા અને એમને ઇમિજિએટલી હાથમાં સોજો આવી ગયો. અમારા બનેવી ચિરાગભાઈ પટેલ છે એ અમને અહીંયા જેપી હોસ્પિટલમાં ડૉક્ટર જયભાઈ પટેલના ત્યાં લઈ આવ્યા. અમે હોસ્પિટલમાં જેવા આવ્યા કે એવા તરત જ અમને એમના એક્સરે એમને જોયું કે એમને ખ્યાલ આવી ગયો કે તો સૂજન વધારે છે એટલે એમણે તરત જ એક્સરે માટે અમને લઈ ગયા અને પછી તરત અમને જોડી બાંધી દીધી કે ભાઈ હાથમાં પાટો રાખીને એમણે જોડી કરી દીધી અને પછી પેઇન કિલર આપીને અમારી સાથે સરસ બધા સ્ટાફના મિત્રોએ પણ બહુ સરસ અમને કોઓપરેટ કર્યા અને હોસ્પિટલ એકદમ સરસ છે, ચોખ્ખી છે. સફાઈ કરવા પણ દિવસમાં 3-4 વાર માણસો આવે છે અને સ્ટાફ બધો એકદમ પોલાઇટ છે. તમને એકદમ હૂંફ આપે એવો સ્ટાફ છે કે પેશન્ટને કે પેશન્ટના સગાને ક્યારે બી એવું ના લાગે કે ભાઈ એ આવ્યા છે તો આ લોકોનું બિહેવિયર બરાબર નથી. હસીને દરેક ફેસિલિટીઝ હસીને પ્રોવાઈડ કરે છે કે ભાઈ તમારા પેશન્ટને સારું થઈ જશે કે એના માટેનું કોઈ પણ કામ હોય તો એ લોકો એકદમ સરસ રીતે કરે છે. માટે હું ડૉક્ટર જયભાઈ અને જેપી હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રનો હું આભારી છું.